સુરતનો શાતીર ચોર પોલીસની આંખમાં પણ ધૂળ નાખી દીધી. જેની પાસે 3 મહિનાનું ભાડું ચૂકવવાના રૂપિયા ન હતા ને પોલીસના હાથે રૂપિયા 2.69 લાખ લેતા જોયો. મકાન માલિકના જ ઘરમાં રત્ન કલાકારે ચોરી કરી. પહેલા રાંદેરમાં રૂપિયા ભરેલી થેલી સાથે બાઇક મળી. પોલીસ બાઇક માલિક સુધી પહોંચી પરત આપી ફોટો સેશન કર્યું. મકાન માલિકે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો ને શંકા ગઈ. મકાન માલિકના ઘરમાં જ ચોરી કરનાર રત્ન કલાકારની કતારગામ પોલીસે ધરપકડ કરી. નામ દક્ષેશભાઈ અરવિંદભાઈ પટેલ. તમારી બાઇક કઈ જગ્યાએ ભૂલી ગયા હતા? મારે પુલથી આ બાજુ આવતો હતો મારા દોસ્તાને ત્યાંથી, એટલે ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા. એટલે પછી હું ત્યાંથી એટલામાં મેડિકલ સ્ટોર ગોતતો હતો. એટલે મેડિકલ સ્ટોર ગોતવા પછી મારું બાઇક ભૂલી ગયું. મને મારી બાઇકમાં થેલી લબડાયેલી હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા, 4 જોડી કપડાં હતા, એ બધું એનું ભૂલી ગયો હતો. પછી મને કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. એટલે ઘરે આવ્યા હતા મારા ઘરે કહેવા માટે કે ભાઈ બાઇક તમારા રાંદેર પોલીસ ચોકીમાં છે તો તમે સાહેબને જઈને પછી સાહેબને જઈને મળી આવો એમ. એટલે હું કાલે આવ્યો હતો, પણ કાલે અહીંયા આગળ પોલીસ ચોકીમાં કંઈક ફંક્શન હતું, સાહેબ કંઈક મોટા આવવાના છે. એટલે મને બીજા સાહેબે ના પાડી કે ભાઈ તું આજ નહીં કાલે આવજે એમ. એટલે પછી આજે હું ફરી બીજી વખત આવ્યો હતો. બરાબર. આ તમારા 2,69,000 થેન્ક યુ. તમારી બાઇક છે, લઈ લેજો. બરાબર.